શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું જાનવર છે કે જેના દૂધનો રંગ સફેદ નહીં પણ ગુલાબી હોય છે? એક એવું પ્રાણી કે જે જીભથી નહીં પણ પગથી સ્વાદ લે છે. કોઈ પ્રાણીને 5 આંખો હોઈ શકે? તો કે હા. અને એક એવું પ્રાણી કે જે પોતાનું અડધું જીવન ફક્ત જમવામાં જ કાઢી નાખે છે. તો ચાલો જોઈએ એવી વાતો જે તમને કદાચ ખબર જ નથી. નમસ્કાર મિત્રો, હું છું ધંબા. નંબર 4, એવું જાનવર કે જેના દૂધનો રંગ ગુલાબી હોય છે, હિપોપોટેમસ એટલે કે હિપો. હિપોનું દૂધ સામાન્ય સફેદ નથી પરંતુ હળવું ગુલાબી હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે હિપોના શરીરમાં 2 ખાસ પ્રકારના પિગમેન્ટ હોય છે જે દૂધમાં મળી એને ગુલાબી રંગ આપે છે. દુનિયામાં હિપો એકમાત્ર જાણીતું પ્રાણી છે જેના દૂધનો રંગ સૌથી અલગ છે. નંબર 3, એવું પ્રાણી કે જે પગથી સ્વાદ લે છે. હવે વાત કરીએ પતંગિયાની. પતંગિયું મોઢાથી નહીં પણ પોતાના પગથી સ્વાદ લે છે. જ્યારે પતંગિયું ફૂલ ઉપર બેસે છે ત્યારે તેના પગમાં આવેલા ખાસ સેન્સર તરત જ જાણી જાય છે કે ફૂલ ખાવા લાયક છે કે નહીં. એટલે પતંગિયું પહેલા પગથી ટેસ્ટ કરે છે અને પછી ફૂલનો રસ પીવે છે. નંબર 2, શું કોઈ પ્રાણીને 5 આંખો હોઈ શકે? હા, મધમાખીને કુલ 5 આંખો હોય છે. 2 મોટી આંખો બાજુમાં હોય છે અને 3 નાની આંખો માથાની ઉપર હોય છે. 3 નાની આંખો ચિત્ર જોતી નથી પરંતુ પ્રકાશ, દિશા અને સૂર્યની સ્થિતિ સમજવામાં મદદ કરે છે. આ કારણથી જ મધમાખી ક્યારેય પણ પોતાનો રસ્તો ભૂલતી નથી. નંબર 1, પાંડા પોતાનું અડધું જીવન ફક્ત જમવામાં કેમ કાઢે છે? પાંડા દિવસમાં લગભગ 12 થી 14 કલાક ફક્ત ખાતા જ રહે છે. કારણ કે પાંડા જે બાંબુ ખાય છે એમાં શક્તિ બહુ ઓછી હોય છે. શરીરને જરૂરી ઉર્જા મેળવવા માટે પાંડાઓને સતત જમવું પડે છે. એટલે પાંડા માટે જમવું મજા નથી પરંતુ જરૂરિયાત છે. તમને આમાંથી કયો ફેક્ટ વધારે ગમ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને આવા યુનિક અને સાચા ફેક્ટ ગમ્યા હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.